ભગવાન જ્યારે વિચરતા હોય છે ત્યારે આજુબાજુ જે વૃક્ષો હોય છે એ ભગવાનના દર્શન કરવા, એમના ચરણ સ્પર્શ કરવા એ એકદમ ઝૂકી જાય છે અને ભગવાનના ચરણ સુધી પહોંચી જાય છે. એવું તો આ ભગવાનના ચરણ સ્પર્શ માટે વૃક્ષો પણ આવી રીતના પોતાના ભાવ પૂરા કરતા હોય છે. પછી પવન એટલો સુંદર વાતો હોય છે કે જે એને સંવર્ધક વાયુ કહેવામાં આવે છે. એ સંવર્ધક વાયુ ભગવાન જ્યાં વિચરતા હોય ત્યાં આગળ સમુસરણ હોય કે જ્યાં વિચરતા ત્યાં સંવર્ધક વાયુ વહેતો હોય છે. એ બધો જ કચરો સાફ કરી આપે અને સુગંધી પ્રસારી દે. પછી ભગવાન જ્યારે જ્યાં જ્યાં હોય ત્યાં આકાશમાંથી સુંદર મ્યુઝિક, એટલું સરસ વાજિંત્ર અને મ્યુઝિક હોય. આપણે જોઈએ તો ડિસ્કો ને બિસ્કો જેવા મ્યુઝિક માથું પકી ના કેવું ના હોય, મધુરું મીઠું મ્યુઝિક વાગતું જ હોય, અવિરત વાગતું હોય. પછી ભગવાન જ્યાં જ્યાં હોય ત્યાં આજુબાજુ બધા સુંદર બધા પક્ષીઓ, મોર, પોપટ, કોયલ બધા સુંદર અવાજમાં એવું સુંદર મ્યુઝિક છેડતા હોય કે વાતાવરણ એકદમ આહલાદક થઈ જાય. પછી મેઘરાજા છે તો વર્ષા કરતા હોય છે. શેની? તો કે સુગંધીદાર પાણીની વર્ષા કરતા હોય છે. એટલે આખા વાતાવરણમાં સુગંધ ફેલાઈ દે. પછી દેવો ઢગલે બંધ પુષ્પોની વૃષ્ટિ કરતા હોય છે. એટલી બધી પુષ્પોની વૃષ્ટિ હોય કે જે ચાલનારા, ભગવાન તો સરસ હોય જ ભગવાન, પણ પાછળ ચાલનારાના ઢીચણ સુધી પગ ફૂલોની અંદર ખૂંપી જાય એટલી બધી વૃષ્ટિ કરતા હોય છે. ફૂલ એવા સુંદર ગોઠવાઈ ગયા હોય છે. પછી ભગવાનને એક વિશેષતા હોય છે કે ભગવાનને વાળ ના વધે. એ દીક્ષા લીધા પછી તે ઠેઠ કે વિજ્ઞાન સુધી આ ભગવાનની વિશેષતા હોય છે કે વાળ જે લોંચ કરી નાખે પછી ફરી ઉગતા જ નથી. પછી નખ કાપવા ના પડે, નખ પણ વધે નહીં. પછી એમના રોમ પણ વધે નહીં, એમની દાઢી મૂછ કશું વધે નહીં. એવું સુંદર. આવું જો બધાને થઈ જાય કેવું મજા પડે. પુરુષોને તો બધાને રોજ દાઢી કરીને કંટાળી કરીને છોલીને ચામડી એવું છોલી નાખે ત્યાં સુધી. આ ભગવાનને જો કેવું સરસ હોય. પછી ભગવાનની સેવામાં ઓછામાં ઓછા મિનિમમ 1 કરોડ તો દેવદેવીઓ હાજર હોય. તો શું કેવી સેવા થતી હશે ભગવાનની. 1 કરોડ દેવદેવીઓ. આજ તો આપણે એક નોકરી નથી મળતો, આપણે છોકરામાં આદા હાજર થાય તો છોકરા સેવામાં હાજર નહીં રહેતા. અને ભગવાનનું જે કેવું લઈને આવ્યા છે વૈભવ, 1 કરોડ દેવદેવીઓ એમની સેવામાં રાત દિવસ હાજર હોય. પછી બીજો અતિશય હોય છે કે ભગવાન જ્યારે હોય છે ત્યારે ઋતુઓ બધા જ 6 ઋતુઓના બધી જ પ્રકારના ફ્રૂટ્સ એટ એ ટાઈમ બધા જ હાજર થાય, બધાને ઉપલબ્ધ થાય. 6 ઋતુઓના બધી જ પ્રકારના ફળ. એટલે ઋતુઓ પણ ભગવાન માટે આટલું સુંદર પોતાનો પ્રભાવ કરતા હોય છે. અને અત્યારે તો જેમ કે આપણે અત્યારે શિયાળામાં ડિસેમ્બરમાં આપણને કેરી ખાવાનું મન થયું, હાફૂસ કેરી, તો ભગવાન જો વિચારતા હોય તો તમને એ પણ મળી જાય. કે જે ફળ ખાવું હોય એ ભગવાનની હાજરીમાં હોય. પછી ભગવાન જ્યારે હાજર હોય ત્યારે બધી ઋતુઓ એવી સુંદર હોય છે. બધી જ ઋતુઓ એના નોર્માલિટીમાં હોય. એટલે ઠંડી બહુ ના હોય, કાં ગરમી બહુ ના હોય કે વરસાદ ના હોય, બધું જ નોર્માલિટીમાં હોય. બધા લોકોને એ માફક આવે, અનુકૂળ આવે એવી સુંદર ઋતુઓ પણ ભગવાનના પ્રભાવથી એટલી નોર્મલ થઈ જાય છે. આ બધા જ અતિશયો દેવકૃત અતિશયો કહેવાય છે, જે ભગવાનને કેવ જ્ઞાન થયા પછી, દીક્ષા લીધા પછી, ત્યારથી માંડીને કેવ જ્ઞાન થતાં સુધીના આ બધા જ કેવ જ્ઞાન થઈને મોક્ષે જતા સુધી બધા જ ભગવાનના સાચવી લેતા હોય છે દેવો. અને એ આશ્ચર્યકારિક છે જે ક્યાંય આપણને કોઈ વ્યક્તિ માટે આવું જોવા ન મળે જે તીર્થંકર ભગવાન માટે થતું હોય છે. એટલે આ ભગવાનના 34 અતિશયો, અદ્ભુત અતિશયો ગણાય છે.